ત્રિશુલ યુદ્ધ અભ્યાસ વિશે તમે જોવા જાઓ તો ત્રિશુલ યુદ્ધ અભ્યાસ ગુજરાત અને રાજસ્થાનમાં થયો. ત્રિશુલ યુદ્ધ અભ્યાસ ખાસ જોજો. ત્રિશુલ યુદ્ધ અભ્યાસમાં 2 રાજ્યોમાં થયું, ગુજરાત રાજસ્થાન. સાહેબ નામ હોય ને એ કઈ કહેતું હોય ત્રિશુલ, ત્રિશુલ યુદ્ધ અભ્યાસ. એટલે ત્રિશુલનો આકાર તમે જો જોવા જાઓ તો આવી રીતે હોય. ત્રિશુલનો આકાર હું જ્યાં સુધી માનું છું આ ત્રિશુલ થયું. સાહેબ ત્રિશુલ યુદ્ધ અભ્યાસ ત્રણેય સેનાનો છે. શું? ત્રણેય સેનાનો યુદ્ધ અભ્યાસ છે. ત્રણેય સેના મતલબ આર્મી, નેવી અને એરફોર્સ. આ ત્રણેયનો યુદ્ધ અભ્યાસ છે. ત્રિશુલ યુદ્ધ અભ્યાસ ક્યાં થયો? ગુજરાત રાજસ્થાનની અંદર. તો આ બાબતે પણ આ પ્રશ્ન ખૂબ કામનો થઈ ગયો. ગુજરાત રાજસ્થાનની અંદર આયોજન થયું ત્રણેય સેનાનો યુદ્ધ અભ્યાસ. સાહેબ આમાં પાકિસ્તાન ની સાથે યુદ્ધ સમય કઈ રીતે લડવું એના માટે હતો. આખા ગુજરાત રાજસ્થાનમાં સૌથી વધારે ફોકસ ક્યાં હતું ખબર તમને? સિર ક્રીક ખાતે. ક્યાં? સિર ક્રીક. આ સિર ક્રીક ભારત પાકિસ્તાન વચ્ચે જે વિવાદિત સ્થળ છે ત્યાં આ સૌથી વધારે ફોકસ એરિયા ભારતનો અહીંયા હતો. ત્રિશુલ ત્રણેય સેનાનો યુદ્ધ અભ્યાસ છે. ત્રિપક્ષીય યુદ્ધ અભ્યાસ છે. આવું તમારે લખવું પડે. પરીક્ષાની અંદર આવું પૂછી શકે કે ત્રિશુલ કેવા પ્રકારનો? આર્મીનો યુદ્ધ અભ્યાસ છે, નેવીનો છે, એરફોર્સનો છે, પછી લખ્યું ત્રિપક્ષીય યુદ્ધ અભ્યાસ છે.